ચૈતર વસાવાને હાઈકોર્ટ તરફથી ફરી એકવાર ફટકો મળ્યો છે અને ચૈતર વસાવા દ્વારા જે જામીન અરજી કરવામાં આવી હતી એ અરજીને નામંજૂર કરવામાં આવી છે. આની પાછળ ઘણા બધા રાજકીય કારણો હોઈ શકે છે. ઘણી બધી રાજકીય વર્તુળોની અંદર ચર્ચાઓ ચાલી રહી છે અને ચૈતર વસાવા જ્યારથી ખાસ કરીને જેલમાં ગયા છે ત્યારથી ઘણી બધી એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું ચૈતર વસાવા પણ રાજુ કરપડાની જેમ આમ આદમી પાર્ટીનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે પછી ચૈતર વસાવા પોતાની કોઈ અલગ ટ્રાઇબલ પાર્ટીની શરૂઆત કરશે. ચર્ચાઓ ઘણી બધી થઈ રહી હતી અને આ બધી ચર્ચાઓની વચ્ચે આજે હાઈકોર્ટ તરફથી પણ ચૈતર વસાવાને ફટકો પડ્યો છે. હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે એ પણ ફરી એકવાર જોખમમાં મુકાયું છે. આગળ જતા શું થાય છે, આમ આદમી પાર્ટી આમાં શું પગલાં લેશે, ચૈતર વસાવાના જામીન જ્યારે અત્યારે નામંજૂર કરવામાં આવ્યા છે તો હવે આગામી સમયની અંદર પાર્ટી શું આયોજન કરી રહી છે, બધા જ વિશે જ્યારે અમે પ્રવીણ રામને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે આ બાબતને લઈને શું ખુલાસાઓ કર્યા છે તેના વિશે વિગતે વાત કરીએ. આ અહેવાલમાં જય હિન્દ BSNTV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચૈતર વસાવાને લઈને અટકળો તો ઘણી બધી થઈ રહી છે, ચર્ચાઓ પણ ઘણી બધી થઈ રહી છે. ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે પછી આમ આદમી પાર્ટી છોડીને એમની અલગ પાર્ટીની શરૂઆત કરી શકે છે અથવા તો અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ શકે છે. ચર્ચાઓ ઘણી બધી થઈ રહી છે, પરંતુ ખરેખર ચૈતર વસાવાના મનની અંદર શું ચાલી રહ્યું છે એ કદાચ ચૈતર વસાવાથી વિશેષ કોઈ ન વર્ણવી શકે. અત્યારે માત્ર એકબીજા સાથે વાત કરીને આપણે અંદાજ મેળવવાનો પ્રયાસ કરી શકીએ કે ભવિષ્યની અંદર શું થઈ શકે છે. અત્યારે ખાસ જ્યારે ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા છે ત્યારે ચૈતર વસાવા અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તો પાર્ટી એમના માટે શું વિચારી રહી છે, આગામી સમયની અંદર એમને છોડાવવા માટે શું આયોજન કરી રહી છે એને લઈને અને ખાસ કરીને અત્યારે આ બધી જે ચર્ચાઓ થઈ રહી છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે, અલગ પાર્ટી કરશે, આ બધા પ્રશ્નોનો અંત લાવવા માટે અમે આ બધા પ્રશ્નો આમ આદમી પાર્ટીના જે આગેવાન છે પ્રવીણ રામ એમની સાથે ચર્ચા અને આ બધા પ્રશ્નોનો જવાબ આપતા એમણે એમના મત મુજબ શું કહ્યું છે સાંભળીએ પ્રવીણ રામને. પ્રવીણભાઈ, શું કહેશો? ફરી એકવાર ચૈતર વસાવાને કોર્ટ તરફથી આ ફટકો મળ્યો છે. એમના જે જામીનની અરજી કરવામાં આવી હતી એ નામંજૂર કરવામાં આવી છે. જુઓ, અત્યારે જે આપના દ્વારા જે સમાચાર મને મળી રહ્યા છે કે માનનીય ચેતરભાઈના જે જામીન છે એ નામંજૂર થયા છે, ત્યારે હજુ પણ આવનારા સમયની અંદર સુપ્રીમ કોર્ટના રસ્તાઓ અમારી પાસે ખુલ્લા છે. અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન અરજી કરીશું અને જામીન માટેના પ્રયત્નો કરીશું. પરંતુ સરકાર જે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્રની અંદર વચ્ચે પોતે પોતાના પ્રયત્નો કરે છે અને ચેતર વસાવાને કોઈ પણ રીતે પરેશાન કરી ચેતર વસાવા હજુ કેમ વધુ જેલમાં રહે અને એમને વધુમાં જેલમાં રાખી પ્રતાડિત કરી અને ભાજપમાં લઈ જવા માટેનું જે બીજેપી પ્રયત્ન કરી રહી છે એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે સેમ કેસની અંદર તમામ આરોપીને સરખી સજા થાય, એમાં મોટા ભાગના જે કંઈ પણ લોકો છે એમને જામીન મળી જાય નીચલી કોર્ટ દ્વારા અને માનનીય ચેતરભાઈ વસાવાને જામીન ન મળે, એમની સુનાવણી થઈ જાય પછી એક લાંબો ગાળો 15 કે 18 દિવસની તારીખનો પડે અને ત્યારબાદ પણ એમને જામીન ન મળે અને હવે સુપ્રીમ કોર્ટની અંદર જવાનો વિષય આવે તો આ બધું એવું બતાવે છે કે ક્યાંક ને ક્યાંક બીજેપી પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરી રહી છે. બીજેપી ન્યાયતંત્રને પણ ક્યાંક ગેરમાર્ગે દોરી રહી છે. સરકારી વકીલો જે છે ન્યાયતંત્રને પણ ક્યાંક ગેરમાર્ગે દોરી રહ્યા છે અને કોઈ પણ રીતે ચેતરભાઈ વસાવા ઉપર દબાણ ઊભું કરી અને બીજેપીમાં લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ એક વાત સૌથી મોટી આદિવાસી સમાજ માટે ગર્વ લેવા જેવી બાબત છે કે ઘણા બધા લોકોની અંદર એક ચર્ચાનો માહોલ બન્યો હતો કે ચેતરભાઈ જતા રહેશે, આ થશે. ચેતરભાઈએ સરેન્ડર નથી કર્યું એટલા માટે તો જામીન નથી થયા. જો સરેન્ડર કરી લીધું હોત તો જામીન થઈ ગયા હોત. તો ચેતરભાઈ માટે સમગ્ર આદિવાસી સમાજે અને સમગ્ર ગુજરાતે ગૌરવ લેવા જેવી બાબત છે કે એમણે લડવાનું પસંદ કર્યું છે, ઝૂકવાનું પસંદ નથી કર્યું. પ્રવીણભાઈ, આપ જે રીતે કહી રહ્યા છો કે ન્યાયતંત્ર તો સ્વતંત્ર હોય તો એમની ઉપર કઈ રીતે કોઈ દબાણ કે એમના તરફી નિર્ણય લેવાનું કોઈ કહી શકે? જો ન્યાયતંત્ર સ્વતંત્ર હોય પરંતુ અંદર દલીલ કરનાર સરકારી વકીલ તો સરકારનો હોય ને, એ કોર્ટને મિસગાઈડ કરે, કોર્ટની અંદર અલગ પુરાવાઓ રજૂ કરે, અલગ વાતો જે છે એ રાખે અને વાત માની લો કે એ હોય તો જ્યારે
10 વર્ષની દીકરી જે છે આ જયારે કેસની અંદર સજા પડી ત્યારે એક મહિલાને સજા થઈ હતી શંકુતલાબેનને, જેમને માત્ર 10 થી 15 દિવસનો બાળક હતું અને એમને જેલમાં સજા થઈ હતી. જયારે એમને જામીન મળ્યા ત્યારે સરકારી વકીલ આવીને શું કીધું હતું કે આમની અંદર અમારા માનનીય મુખ્યમંત્રી ને માનનીય નાયબ મુખ્યમંત્રીએ ટૂંકમાં ખૂબ હળવું વલણ દાખવું છે અને એમના કારણે છૂટા થયા છે. તો આ તો હું તો નથી કહેતો, એના સરકારી વકીલે જ કીધું છે કે ભાઈ અમારે કેવું વલણ દાખવવું હોય અમારા હાથમાં છે. એ તો એમના સરકારી વકીલે જાહેરમાં આવીને મીડિયામાં સંબોધન કર્યું. તો આના ઉપરથી જ ગુજરાતની જનતાને ખબર પડી જાય છે કે સરકાર કઈ હદ સુધી ન્યાયતંત્રની અંદર દખલ અંદાજી કરે છે. અને પ્રવીણભાઈ, ચૈતરભાઈ ના જામીન આજે જે સુનાવણી હતી એ પહેલા બધાને એવી આશા હતી, ખાસ કરીને આમ આદમી પાર્ટીની પણ એવી આશા હતી કે આ વખતે જામીન મળી જશે. અને હમણાં જે તાજેતરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દ્વારા જે એમની મુલાકાત લેવામાં આવી, એટલે ત્યાર પછીથી બધાને એવું હતું કે એમની મુલાકાતમાં શું વાતચીત થઈ હશે એ પણ જાણવાની સૌને તાલાવેલી હતી. અને સાથે સૌને એવી પણ આશા હતી કે આ વખતે કદાચ આ લોકો મુલાકાતે આવ્યા છે તો આમાં કંઈક એવું બને કે ચૈતર વસાવાને જામીન મળે, પણ એવું ન થયું. તો એનું શું કારણ? મુખ્ય આખી વાતનું એક જ કારણ છે કે ચેતર વસાવાએ ઝૂકવાનું પસંદ નથી કર્યું, એટલા માટે જામીન નથી મળ્યા. જો એમણે ઝૂકવાનું પસંદ કરી લીધું હોત તો સરકારી વકીલ દ્વારા અંદર કોઈ દલીલ ન થઈ હોત, સરકારી વકીલે ઢીલાશ મૂકી દીધી હોત અને એમને જામીન મળી ગયા હોત. પરંતુ ચેતર વસાવાએ ઝૂકવાનું પસંદ નથી કર્યું, લડવાનું પસંદ કર્યું છે, એટલે એમને હેરાન કરવાનો અને એમને પરેશાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને પ્રવીણભાઈ, રાજુ કરપડાવાળા કેસમાં પણ આવું જ હતું કે વારંવાર તારીખો પડી રહી હતી અને પછી જયારે રાજુ કરપડાના જામીન મંજૂર થયા તો ત્યારે એ જયારે જેલની બહાર આવ્યા અને થોડા જ દિવસોમાં એમણે જાહેરાત કરી કે આમ આદમી પાર્ટી છોડે છે. તો ચૈતર વસાવાને લઈને પણ અટકળો ઘણી બધી થઈ રહી છે, રાજકીય વર્તુળોમાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. તમને શું લાગે છે ભવિષ્યમાં શું થઈ શકે? ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડે એવા કોઈ ચાન્સીસ ખરા? તો એ અટકણોને પૂર્ણ વિરામ આવી ગયું છે, અલ્પ વિરામ પણ નહીં. કારણ કે જો ચેતર વસાવા ને ભાજપમાં જવાનું હોય, ચેતર વસાવા સાથે ભાજપે ગોઠવી લીધું હોય તો સરકારી વકીલની દલીલ જે છે એ ઢીલી પડી જાય, નબળી પડી જાય અને ચેતર વસાવાને જામીન મળી જાય. સિમ્પલ સમજવા જેવી બાબત છે. પણ ચેતર વસાવાએ ભાજપની સામે ઝૂકવાનું પસંદ નથી કર્યું. આદિવાસી સમાજની અસ્મિતાને જાળવવાનું કામ કર્યું છે. આદિવાસી સમાજ ક્યારેય ઝૂક્યો નથી, ડરના કારણે ક્યારેય એને ઝૂકવાનું પસંદ નથી કર્યું. એ અસ્મિતાને કાયમ રાખવાનું કામ માનનીય ચેતરભાઈએ કર્યું છે અને એટલા માટે તો હજુ એમને જામીન ન મળે એના માટેના પ્રયત્નો થાય છે, એને પ્રતાડિત કરવામાં આવે છે, એને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે પ્રવીણભાઈ, કદાચ એવું બને કે ચૈતર વસાવા, જે રીતે આપ કહી રહ્યા છો કે એમણે ભારતીય જનતા પાર્ટીની સામે ઝૂકવાનું પસંદ નથી કર્યું, એટલે પણ એનો અર્થ એવો તો નથી થતો કે એમણે આમ આદમી પાર્ટી છોડવાનું ન વિચાર્યું હોય. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ભવિષ્યમાં એવું બને કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી અને પોતાની કોઈ સ્વતંત્ર પાર્ટીની શરૂઆત કરે. તો એની શક્યતાઓ તમને કેટલી દેખાય? એવી કોઈ પણ બાબત જે છે એ માત્ર ને માત્ર મીડિયા ઉપર ચર્ચાતો મુદ્દો છે. એવી કોઈ પણ વાત જે છે એ સનાતન સત્ય નથી, એ બધી હવામાં ઉડતી વાતો છે. માનનીય ચેતરભાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહેવાના છે. જી પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો પ્રવીણ રામ દ્વારા જે પ્રકારે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જ છે અને આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે, એને લઈને તમારું શું માનવું છે? કારણ કે ચર્ચાઓ ઘણી બધી થઈ રહી છે. આમ આદમી પાર્ટી છોડીને કદાચ ભાજપમાં જોડાય, અલગ પાર્ટી કરે, આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રહે, સ્વતંત્ર રીતે લડી શકે અપક્ષ ઉમેદવાર તરીકે. એટલે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. બધા વ્યક્તિ પોતપોતાના મત આમાં રજૂ કરી રહ્યા છે. તમારું આ વિષયને લઈને શું મત છે? તમારું મત પણ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.